નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. ને આજનો જે આપણો વિડીયો છે એ તમારો, એટલે કે તમે અત્યારે જે વિડીયો નિહાળી રહ્યા છો તમે અને જે આપણા અન્ય મિત્રો છે, એટલે કે ખેડૂત મિત્રો. આમ તો આપણે જે સબસ્ક્રાઈબર, આપણે એને આમ સોશિયલ મીડિયામાં તરીકે ઓળખાય છે, પરંતુ આપણે જે સબસ્ક્રાઈબર તરીકે નહીં, પરંતુ આપણું એક ફેમિલી તરીકે આપણે એને દિલથી માનીએ છીએ. અને જે તમે પણ અત્યારે ખૂબ અમારા એક જે વિડીયો નિહાળી રહ્યા છો એ તમે પણ ખૂબ એક અમારું ફેમિલી તરીકે જ અમે તમને ગણીએ છીએ. અને આજે તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમારો આભાર વ્યક્ત આજે તમારા સપોર્ટથી, તમારે જે તમે વિડીયો નિહાળી રહ્યા છો એ તમારા સપોર્ટથી જે આપણી આ યુટ્યુબ ચેનલ છે એ કાલે મોનેટાઈઝ થઈ ગઈ છે. અને જ્યાં તમારા સપોર્ટથી બધું આ થયું છે. અને આપણા જે અત્યારે આમ જોવા જઈએ તો 3400 જેવા સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. આપણે જે સબસ્ક્રાઈબર નહીં, પણ તો આપણા જે ફેમિલી છે એ ખૂબ સરસ રીતે આપણને આગળ વધારી રહ્યું છે. અને આગળ પણ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. ને આજે આપણે કોઈ ખેતી બાબતનો તો વિડીયો નથી બનાવતા, પરંતુ આજે એક તમારો ખૂબ આભાર માનવા જ એક આ વિડીયો છે સ્પેશિયલ તમારા માટે. અને જે આ તમારા સપોર્ટથી જ આપણી આ ચેનલ છે ખૂબ થોડીક આગળ વધી રહી છે. ને જે આપણે આ જે વિડીયો અત્યારે આપણે અવનવા તમે નિહાળો છો એ આપણે કોઈ ફેક વિડીયો કે એવું તો કાંઈ નથી. આપણે જે લાઈવ, આપણે જે તમને લાઈવ વિડીયો હું બતાવું છું, મને જેટલું જ્ઞાન છે એ જ તમને હું મારા અંદરથી જે ખેતી બાબતનું જે કાંઈ જ્ઞાન છે, મરચી, ઘઉં, મૂળા, જે કાંઈ આપણે ખેતી બાબતનું જે કાંઈ નોલેજ છે એ તમારી સાથે હું શેર કરું છું. એટલે જે મને પણ જેટલું મને જ્ઞાન છે એટલું હું તમારી સાથે શેર કરું છું. આજે આમ જોવા જઈએ તો મારી થોડીક આજે જો વાત કરું તો મારું મૂળ ગામ છે ઊંચા કોટડા, મહુવા તાલુકો, ભાવનગર જિલ્લાનું. ઊંચા કોટડા તમે લગભગ નામ સાંભળ્યું જ છે. જે ચામુંડા માતાજીનું પ્રખ્યાત નામ મંદિર છે. એક છે ચોટીલા ને એક છે આપણે ગુજરાતમાં આમ જોવા જઈએ તો ઊંચા કોટડા. તો જે ઊંચા કોટડા મૂળ મારું પ્રોપર ગામ છે. અને અત્યારે હાલ હું અનીડા વાછરા, તાલુકો કોટડા સાંગાણી અને રાજકોટ જિલ્લામાં અત્યારે આજે ખેતી કરી રહ્યો છું. આ મારી ઘરની ખેતી નથી, આમાં હું ભાગ્યુ તરીકે ખેતી કરું છું. અને છેલ્લા 15 થી 20 વર્ષ હું આ જ ગામમાં ભાગ્યા તરીકે ખેતી વાવું છું. અને સરસ રીતે આપણે 15-20 વર્ષથી ખેતીનું નોલેજ છે. આપણે જે કાંઈ આપણે આમ જોવા જઈએ તો હું આમ જાજુ ભણેલો પણ નથી. અને અમુક જો મને જે આ જોડિયા શબ્દ બોલવામાં થોડીક તકલીફ પણ પડે છે. આમ જોવા જઈએ તો અંગ્રેજી મને વાંચતા હજી બરોબર તો ફાવતું નથી. ને જે આપણી આ ચેનલનો મને ખાલી આમાં એક વિડીયો બનાવતા ફાવે છે. અને જે કાંઈ ખેતીનું જ્ઞાન હોય એ આમ જોવા જઈએ તો ખેતીનું જ્ઞાન મને આમ ખેતી કરવી મને ખૂબ જ શોખ છે. કારણ કે આ જે આપણે દિલથી કરીએ ને એમાં જ વધારે આપણને આમ જો સફળતા મળતી હોય છે. તો આ જે ખેતી કરવી મને ખૂબ જ ગમે છે. અને ખેતીનું આમ કોઈ પણ વાવેતર હું જો કંઈ કરું તો એમાં રોજ એક ચક્કર તો હું મારું છું. એમાં શું વાંધો છે, એમાં દવા છાંટવી પડે એમ છે. આમ જોવા જઈએ તો જે ખેતી છે એ આમ રોજ આપણે એમ ચક્કર મારીએ તો જ એક અનુભવ થાય છે. ને આ જે ખેતી કામ છે એમાં કોઈ ભણેલાનું આમાં એવું કાંઈ નથી, પરંતુ જે અભણ માણસ પણ ખેતીનું એવું ક્યારેક નોલેજ ધરાવતો હોય છે. જે અભણ માણસ ખેતી કરી શકે એવું ભણેલા નથી કરી શકતા. તો મને જે આમ ભણેલો નથી પણ આમ ભણેલો છું, 10 નાપાસ છું, 2 વિષયમાં ફેલ છું. આમ થોડોક ભણેલો છું. ને અંગ્રેજી વાંચતા તો હજી મને બરાબર કમ્પ્લીટ નથી ફાવતો, પરંતુ જે હું 10 ફેલ છો પછી હું ત્યારથી ખેતીમાં ચડી ગયો છું. ને અત્યારે આમ જોવા જઈએ તો હું છેલ્લા 15 થી 20 વર્ષથી ખેતીનું જ કામ કરું છું. અને ખેતીનું આમ જોવા જઈએ તો ઘણું બધું મને જ્ઞાન છે. આમાં આપણે કેવી દવાઈઓ છાંટીએ તો કેવા પરિણામ મળે. જોકે આમ તો અંગ્રેજીમાં જે દવાઈઓ આમ નામ આવતો હોય એ તો આપણે બરાબર વાંચી નથી શકતા, પરંતુ જે હિન્દીમાં અને ગુજરાતીમાં જે એવું લખેલું હોય ને આપણે એક અનુભવ થાય છે કે જે આપણે આ દવા છાંટી તો આનું ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે. ને આપણે એ પણ નોટ કરીએ છીએ કે આ દવા કેવા સમયે છાંટી અને કેવું એમાં વાતાવરણ હતું ત્યારે છાંટી તો એનું સારું પરિણામ મળ્યું. અને અમુક દવાઈનું પરિણામ ઓછું મળે છે. તો એ પણ આપણે વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે આ દવા છાંટવાથી આનું સારું પરિણામ નથી. પરંતુ જે આપણે જેટલું જ્ઞાન છે એ તમારી સાથે હું ખેતીનું તમારી સાથે શેર કરું છું. અને હવે આમ જોવા જઈએ તો
જે આપણે આમ તો હું ભણેલો તો હા ઓછું છે, પરંતુ થોડુંક આમ નોલેજ છે યુટ્યુબ બાબતનું. ને જે આપણે યુટ્યુબમાં સૌથી પહેલાં આપણી જે ચેનલની શરૂઆત જે કરી છે એ તો 2 વર્ષ અગાઉ કરી હતી. કારણ કે જે આપણે પહેલાં વ્લોગ બનાવતા, ખેતી કામ જે કાંઈ કરતા એના નાના મોટા જે આપણે કામ કરતા એ દર્શાવતા. અને ત્યાર પછી આપણે જે થોડોક સમય એમાં યુટ્યુબમાં કામ કર્યું, પછી એમાં આપણા વિડીયો ઓછા ચાલતા. પછી આપણે યુટ્યુબ ચેનલ હાવ બંધ કરી દીધી. આપણે પછી વિડીયો આમાં નહોતા બનાવતા. અને ત્યારે તો આપણે એ જ હેતુથી બનાવ્યું હતું કે આપણે જે ખેતી કામમાં આપણે શું એમાં દવા છાંટી યાદ રાખવા માટે આપણે યુટ્યુબમાં વિડીયા નાખતા હતા. પરંતુ પછી આમ જોવા જઈએ તો હાવ આપણી ચેનલ તો બંધ જ કરી દીધી. પરંતુ ધીમે ધીમે આપણું જે ફેમિલી છે થોડુંક ઓટોમેટિક આગળ આપણે લઈ જતું. અને થોડોક ફોન દ્વારા આપણે પૂછવામાં પણ આવતું હતું કે આપણે જે મરચી વાવવી હોય તો કેવા સમયે વાવીને. અમુક મિત્રોના ફોન પણ આપણે આવતા હતા, જે આપણા મારા જે અંગત મિત્રો છે ને ફોન પણ આવતા હતા. કારણ કે મરચીનું વાવેતર કરવું થોડુંક આમ કેવા સમયે કરવું ને એવું થોડુંક જ્ઞાન અમુક મિત્રો આમ તો જોવા જઈએ તો ખેડૂત મિત્રો પાસે ઓછું હોય છે. ને જે હોય છે એ તો પણ ફોન તો નથી કરતા, પણ જો આપણે થોડાક ફોન આવતા કે મરચીનું વાવેતર કેવા સમયે કરવું જોઈએ ને એમાં કેટલા દિવસનો રોપ થાય ત્યારે ચોપ્પો જોઈએ, કઈ વેરાયટી સારી છે ને એમાં શું કાળજી લેવી જોઈએ ને એવો આપણે થોડોક ફોન આવતા. પછી આપણે એમ થયું કે આપણે વિડીયોના દ્વારા જે જો આપણે યુટ્યુબમાં વિડીયો નાખીએ તો એનું જ્ઞાન તમને સંપૂર્ણ રીતે મળી રહે ને કે આપણે કઈ કઈ દવાઈઓ છાંટીએ છીએ ને એમાં ક્યાં ક્યાં ખાતર પણ ચડાવીએ છીએ. સંપૂર્ણ આપણે જે વિડીયોના માધ્યમથી આપણે યુટ્યુબમાં એ વિડીયો નાખતા થઈ ગયા. ને જે આપણે જે થોડી જાજી મને જે માહિતી હતી એ તમારા સાથે શેર કરવા મળ્યું, એટલે આપણી ચેનલ ખૂબ સરસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો ખૂબ સરસ રીતે ચાલવા મળી છે. ને આજે તમારા બધાને સપોર્ટથી આપણી આ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. અને આવો નવો સપોર્ટ દર્શક મિત્રો બનાવતા રહેજો, કરતા રહેજો. અને આમ જોવા જઈએ તો હવે એક આપણી જે ચેનલનું આપણે આમ જોવા જઈએ ચેનલની શરૂઆત કઈ રીતે કરી હતી, તો આપણે શરૂઆતમાં તો કાંઈ આપણે એવું કંઈ જ્ઞાન નહોતું. આપણે યુટ્યુબમાં વિડીયો નાખવા જોઈએ કે ન નાખવા જોઈએ એવું ક્યાંય જ્ઞાન નહોતું. પરંતુ આપણે 1-2 વ્લોગ જોયા ખેતી કામના, જે આપણે એમ થયું કે હાલો તો આપણે પણ વ્લોગ બનાવીએ. અને પછી આપણે યુટ્યુબમાં શીખવા માટે આપણે યુટ્યુબમાં જ એના વિડીયો જોતા કે આમાં કઈ રીતે વિડીયો બનાવવાનું, કઈ રીતે આમાં શું કરવું, કઈ રીતે એડિટિંગ. પહેલાં તો એડિટિંગને કઈ રીતે કરવું એ ખબર ન પડતી, પરંતુ પછી આપણે એમાં વિડીયો જોઈએ તો સૌથી પહેલાં આપણે સર્ચ કર્યું હતું કે આપણે યુટ્યુબમાં વિડીયો કઈ રીતે અપલોડ કરવાનું, કઈ રીતે નાખવાનું. તો આપણે સૌથી પહેલો જે આપણે અત્યારે આપણું ચેનલનું પણ કામ આપણે એને આપણે આપેલું છે એવા એક જ વિડીયો સામે આપણે પેલા ગુજરાતીમાં ખૂબ સમજાવી શકે એવા એક આપણો વિડીયો સામે આવી ગયો હતો. એ છે ટેકનિકલ જય ગોગા રમેશભાઈ કરીને છે, ઉત્તર ગુજરાતના છે. અને એના વિડીયો જોઈ જઈને આપણે થોડુંક આપણે યુટ્યુબમાં કામ કર્યું છે. કારણ કે ખૂબ સરસ રીતે ગુજરાતી ભાષામાં એવું સરસ રીતે સમજાવે છે. કારણ કે આપણે કાંઈ થોડીક જાજી ખબર ન પડતી હોય તો આપણે એનો વિડીયો જોઈને આપણે શું એમાં કઈ ટેગ ટાઇટલ ને શું બધું નાખવું ને કઈ રીતે ચેનલ બનાવીને એ સંપૂર્ણ આપણે જે વિડીયો જોઈને ટેકનિકલ જય ગોગાના વિડીયો જોઈને આપણે થોડુંક આમાં આગળ વધ્યા છીએ. ને અત્યારે આપણે જે ચેનલ મોનેટાઈઝ કરી એ પણ રમેશભાઈએ જ કરી છે. ટેકનિકલ જય ગોગાવાળાએ રમેશભાઈએ જ કરી છે. તો રમેશભાઈનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર. કારણ કે રમેશભાઈ પણ એવું વિચારે છે કે આપણો જે ગુજરાતના મિત્રો છે એ આગળ આવે એવું જ રમેશભાઈનું લક્ષ્ય છે. ને આપણી જે આમ જોવા જઈએ તો હવે મારો જો પરિચય આપવા જાવ તો જે મેં તમને પણ અગાઉ પણ જે વિડીયોમાં કહ્યું કે એ પ્રમાણે હું ઊંચા કોટડાનો મહુવા તાલુકાનો ભાવનગરનો રહીશ છું. અને અત્યારે હાલ રાજકોટ જિલ્લામાં ભાગ્યા તરીકે ખેતી વાવું છું. ને મારી ઘરની પણ જમીન છે, 7 વીઘા મારી ઘરની પણ જમીન છે. એમાં અત્યારે જે અમારો દરિયા કિનારો બધું અહીંયા લાગી જાય છે. અમારા પાણી અત્યારે ખૂબ ખારા છે. એમાં જો ખેતીને ખારા પાણી આપવામાં આવે તો જમીન પણ બગડતી હોય છે ને ઉત્પાદન નથી આવતું. અત્યારે જે ચોમાસું મોલ એમાં થાય છે, બાજરી ઘઉં તો નહીં પરંતુ બાજરી, ચોમાસું જે કપાસ, મગફળી એવું થાય છે. પરંતુ 7 વીઘા જમીન છે, જમીન થોડીક ટૂંકી છે મારી પાસે. ને અત્યારે હાલ હું આ 30 વીઘા જમીન અત્યારે ભાગ્યા તરીકે વાવું છું. ને આમાં જે કાંઈ અમારું જે શેઠ છે, આપણે 1-2 વિડીયોમાં અમારા શેઠને પણ બતાવેલા છે. અમારા જે શેઠ છે એ રાજકોટ હાલ રહે છે. અને આ જે એની સંપૂર્ણ જમીન છે એ હું સંભાળું છું. એમાં કોઈ પણ જે દવા લેવા જવાની હોય તો એ પણ હું લેવા જાઉં છું. અને
શું આમાં કરવું એ મારે ખાલી એને ફોન થકી કહેવાનું જ હોય છે. બાકી સંપૂર્ણ કઈ દવા લાવવી, કેવું આમાં ખાતર નાખવું એમ ફોન થકી હું એને કહી દઉં છું ને એ રાજકોટથી મોકલી દે, અથવા તો હું મારી જાતે એગ્રોમાં જઈને આપણે જે નાંદુ પીપળિયા લીલીભાઈને એગ્રો એ જઈને લઈ આવું છું. અને મારી જાતે બધું આ અત્યારે જે આ સંપૂર્ણ ખેતી હું મારી જાતે એની હું સંભાળું છું. ને આમાં આમ ભાગની વાત કરવા જઈએ તો આમાં મારો ત્રીજો ભાગ છે. જેમાં મરચીમાં પણ જે કાંઈ ઉત્પાદન મળે એમાં મારો ત્રીજો ભાગ, 2 ભાગ શેઠના છે અને 1 ભાગ મારો છે. આમાં મહેનત બધી મારી છે અને જે કોઈ પણ ખર્ચો છે એ બધો શેઠનો. રોકાણ એમ કે બિયારણ, ખાતર, દવા કોઈ પણ જે રોકાણ હોય એ બધું શેઠનું છે અને આમાં જેટલી પણ મહેનત છે એ બધી મારી છે. તો આ રીતના હું ખેતી ભાગ્યા તરીકે ખેતી વાવું છું. અને આમ જોવા જઈએ તો અમારા ફેમિલીની જો વાત કરવા જઈએ તો એક તો આમ જોવા જઈએ તો પહેલા તો ગયા વર્ષે મારા બાપુજી ઓફ થઈ ગયા છે, ગેરહાજર થઈ ગયા છે, સ્વર્ગવાસ થઈ ગયું છે. આપણે જે પોરે ચેનલ આપણી ચાલુ હતી, પરંતુ જે મારા બાપુજી ગેરહાજર થઈ ગયા પછી પહેલા આપણે શોર્ટ વિડીયો બનાવતા, એમાં કોમેડી વિડીયો બનાવતા, પરંતુ આપણે જે મારા બાપુજી ઓફ થઈ ગયા પછી હાવ આપણે વિડીયો તો બંધ કરી દીધા. કારણ કે પછી જેના બાપ વયા જાય પછી આમ થોડુંક આમ એક વર્ષ તો એવું જ લાગે કે હાવ એકલો માણસ થઈ ગયો છે એવું લાગતું હોય છે. એટલે આમ મોબાઈલ પણ કાઢવા આમ બહુ મન ન થતું, ખેતી કામમાં પણ થોડુંક ત્યારે આમ શું કરવું એમ તો ઓલું થતું. પણ અત્યારે થોડીક પરિસ્થિતિ આમ જોવા જઈએ તો પહેલા પરિસ્થિતિ અમારી ખૂબ જ નબળી હતી. આમ જોવા જઈએ તો અમારી ટૂંકી જમીન હતી. અમે પહેલા ભેંસું રાખીને એમાં દૂધથી એમાં ગુજરાન ચલાવતા. ને ત્યાર પછી અમે જે બહાર મજૂરી કરવા પહેલા તો કપાસ વીણવા અમે નીકળ્યા હતા. ત્યાર પછી એમાંથી કપાસ વીણતા વીણતા અમે ભાગ્યો તરીકે જમીન વાવવા મળ્યા. ને જ્યારથી જમીન વાવવા મળ્યા ત્યારથી આમ જોવા જઈએ તો મારી માથે આમ સંઘર્ષ પણ ઘણા આવ્યા છે. મારા બાપુજીનું દવાખાનું પણ ખૂબ ભયંકર રીતે, કારણ કે એનું બાયપાસ સર્જરી કરાવી હતી તો ભયંકર રીતે એનું ઓપરેશન કરાવ્યું હતું ને એમાં ઘણો 2 થી 3 લાખનો ખર્ચો પણ થયો હતો. પરંતુ જે આપણે માતાજીની કૃપા, જેને કૃપા હોય ને આપણી આમ જોવા જઈએ તો નિયત, આમ જોઈએ તો નીતિ એ જ આપણો ધર્મ કહેવાય. પરંતુ આપણી નીતિ ઠેઠ લગણ આપણી સાચી જ રાખી. કારણ કે આપણે આ શેઠિયો છે આપણે 30 વીઘા જમીન હોપીને સંપૂર્ણ બધું એનું ટ્રેક્ટર ને બધું હોપીને એને ઘરની ચાવી પણ મને હોપીને અત્યારે રાજકોટ આમાં હું ફોન કરું ત્યારે જ આવે છે. તો આમાં આપણે જો આમાં ધારીએ તો આમાં આપણે ખોટું પણ કરીએ કે પણ આપણો જે ઉપરવાળો જોવે છે, આપણી નીતિ સાચી છે. તો અત્યારે આપણે જે કાંઈ સંઘર્ષ આપણીમાં થયો એમાં ક્યાંય આપણે હજી મૂંઝાણા નથી. કોઈ પણ પૈસા બાબતમાં ક્યાંય નથી મૂંઝાણા, ક્યાંય પણ મૂંઝાણા નથી. અને માતાજીની દયાથી અમુક વર્ષે સારું ઉત્પાદન મળે છે અને અમુક વર્ષે ઓછું પણ મળે છે. આ વર્ષે ઉત્પાદન બધાય ખૂબ અમુક સારા છે અને અમુક નબળા છે. તો આ વર્ષે આમ મરચાનું ઉત્પાદન આ વર્ષે જેને રહી ગઈ છે એના સારું છે, પરંતુ આ વર્ષે ભાવ ડીમ છે. ભાવ આ વર્ષે બધાયને ડીમ છે, કપાસથી માંડીને કપાસ, મગફળી, મરચા, આમ જોવા જઈએ તો બધાય ભાવ આ વર્ષે ડીમ છે. તો જો સારું ઉત્પાદન હોય તો ભાવ ડીમ હોય ને સારા ભાવ હોય તો ઉત્પાદન ઓછું હોય. તો આમાં ખેડૂત છે એમાં આગળ પાછળ આમ જોઈએ તો ખેડૂત છે એમ નો આગળ જઈએ કે નો પાછળ રહે, વચ્ચે ને વચ્ચે રહે. એટલે આમ જોઈએ તો ખેડૂત તો છે નૈયા છે અત્યારે. આમ જોવા જઈએ તો આમ સરસ રીતે આપણે જે આ ખેતી કરીએ એમાં આપણે નથી, આમાં આપણે આગળ જઈ શકતા નથી, પાછળ આપણે સી આપણો ઘર ખર્ચો ચાલતો હોય છે. અને જે આપણે આમ જોઈએ તો મારા ફેમિલીમાં જો અમારા જે અત્યારે કેમેરામેન છે, અત્યારે કેમેરો તમે જે થોભેલો છે એમાં મારા પત્ની એ પણ ખૂબ સારું આમાં ભાગ ભજવે છે. ખૂબ સારું આમાં અમે 2 માણસમાં સંઘર્ષ કરીએ છીએ. કારણ કે દવા છાંટવી ને હાથી પણ એ ખૂબ સરસ રીતે સંભાળે છે. ક્યારેક ક્યારેક વિડીયોમાં પણ આવે છે. વિડીયોમાં એને ખૂબ થોડુંક આમ કહેવાય છે કે કેમેરો સામો આવે હું બોલવું એમાં કાંઈ ભાન નથી રહેતું. એટલે કે વિડીયોમાં ક્યારેક ક્યારેક ઓછા આવે છે. ક્યારેક ક્યારેક હું લઉં છું વિડીયોમાં પણ એને હજી બોલતા નથી ફાવતું. જોકે પહેલાં તો જ્યારે હું આપણે યુટ્યુબ ચેનલની શરૂઆત કરી ત્યારે મને પણ આમ કેમેરો સામે આવે એટલે હું બોલવું એમ કંઈ ખબર ન પડતી. પરંતુ ધીમે ધીમે આપણે આ ચેનલ અત્યારે થોડીક આગળ વધી રહી છે. એ જે આ તમારા જ કારણે થોડીક વધી ગઈ છે. ને આવો ને આવો દર્શક મિત્રો સપોર્ટ કરતા રહેજો. ને આમ જોવા જઈએ તો આમ ફેમિલીમાં તમે અમારા બાળકોને તો ક્યારેક ક્યારેક જોયા જ હશે. અમારે 3 સંતાન છે, જેમાં 3 પણ દીકરા જ છે. એમાં જે મોટો દીકરો છે એનું નામ છે મિલન, જે અત્યારે 12મું ધોરણ ભણી રહ્યો છે અને એને LLB કરવાનો વિચાર છે ને સારો પણ હોશિયાર પણ છે. અને જે વસલો છોકરો છે એનું નામ છે જયદીપ. એ અત્યારે 10 પાસ કરીને ડાયરેક્ટ અત્યારે ડિપ્લોમા કરવા મિકેનિકલ એન્જિનિયર આપણે આપણા વિડીયોમાં એના આગળ છે. અને જે નાનો છોકરો છે એનું નામ જયપાલ છે, અત્યારે 9મું ધોરણ હાલ
ભણી રહ્યો છે અને 10 પાસ થાય પછી એમાં કઈ રીતે આગળ વધારવો એને શું શોખ છે એ પ્રમાણે એને આપણે આગળ વધારવાનો છે. આ રીતના અમારો કંઈક ફેમિલી છે. તો અમારા ફેમિલીમાં અત્યારે જે અમારા બાપુજી છે એ તો ગેરહાજર થઈ ગયા છે. મારા બા છે અત્યારે હાજર છે. એ પણ જેટલું થાય એટલું કરે છે. એની ઉંમર પણ અત્યારે હવે થઈ ગઈ છે. જેટલું એનાથી થાય એટલું ખેતીમાં મહેનત કરે છે અમારી સાથે. કારણ કે મારા બાપુજીને હું એક જ દીકરો છું એટલે અમારે અત્યારે સંપૂર્ણ ફેમિલી અમારું ભેગું છે. અત્યારે જે ભેગું ફેમિલી છે એ ખૂબ સારી વાત છે. ને આપણે કહેવાય છે કે નીતિ એ ધર્મ, આપણી નીતિ સાચી છે. એટલે જ આપણે થોડાક ને તમારા સપોર્ટથી આપણે થોડાક આમાં યુટ્યુબ ચેનલમાં પણ આગળ આવ્યા છીએ અને ખેતીમાં પણ આપણે સારું ઉત્પાદન મળી રહે છે. તો દર્શક મિત્રો, આ રીતનો તમારો જે ખૂબ અત્યાર સુધી સપોર્ટ મળ્યો એથી તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. અને આપણા જે ખેતીના નોલેજનું જે કાંઈ પણ આપણું નોલેજ છે એ વિડીયોના માધ્યમથી તમને જણાવતા રહીશું. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં બસ એટલું. ફરીથી મળશું એક કાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.